મારું નામ પટેલ પરવતભાઈ અમરાભાઈ, ગામ ચેનપુર, તાલુકો દેવગઢ બારિયા, જિલ્લો દાહોદ. તો હું સાહેબ પ્રાકૃતિક ખેતી કરું છું. 2019થી શરૂ કરી તો સુભાષ પાલેકરની તાલીમો લીધી, ત્રિમંદિર લીધી, હરિયાણા દેવવ્રતજી રાજ્યપાલ સાહેબને તઈની લીધી. એમ કરતાં અમે મારા ખેતરની અંદર શરૂ કરી. તો પ્રાકૃતિક ખેતી બીજા કે થોડો નફો નહીં થાય, નહીં પાકે, તો ધીરે ધીરે નબળું પડ્યું પાક. એના કરતાં ધીરે ધીરે પછી ઉતારો વધવા પાડ્યો. એમ કરતાં અમે બધા 4 ભાઈઓ છે, બધા પણ ખેતી કરવા પાડ્યા. એમ કરતાં અમે 30 ખેડૂતોને ચેનપુરની અંદર પ્રાકૃતિક ખેતી કરવા પાડ્યા. તો દેવગઢ બારિયા શહેરની અંદર વેચાણ ચાલુ કર્યું. તો ભાવ અમને સવાયો પણ મળવા પાડ્યો. રિક્ષાની અંદર બેનર બાંધી દે, ઝેર મુક્ત ખોરાક ખાવો. તો બારિયા સિટીની અંદર અમે જઈએ તો 1 કલાકની અંદર અમારી શાકભાજી વેચાઈ જાય. ટોમેટા જુઓ સાહેબ, એક લાઈનમાં 200 છે તો 20 કિલોથી ઉપર આવશે. તો હમણાં 25 રૂપિયા કિલો ભાવ ગણો તો કેટલો વધારે થઈ જશે. એમ કરતાં અમને સદગુરુ ફાઉન્ડેશનનો હમણાં માધ્યમથી મને સહારો થોડો મળી ગયો. સાહેબો આવ્યા સદગુરુમાંથી, તો અમને સોલર ગોઠવી આપ્યું 4 ભાઈઓ વચ્ચે. તો સોલર પછી 4 ડ્રીપો, પાઇપલાઇન. તો મલ્ચિંગ ડ્રીપથી ખેતી કરવા બધી ડબલ ફાયદો થવા બધે. મજૂર મટી ગયા કામ કરવાનું, પછી લગભગ અને પાણી પણ ઓછું હોય તો વપરાય છે. જો આ આજુબાજુ ટનલથી ખેતી કરી એ પણ કારેલી છે, ભીંડા છે. હવે તો સાહેબ અમારે થોડીક આવક વધવા પાડી. લોકો એમ કહેતા કે આવક એમાં નહીં થાય, ડીએપી રાસાયણિક વાપરો. એ અહીં પૂછવા આવે છે લોકો. ટીમો 30 જેવા ખેડૂતો તૈયાર થઈ જાય, બીજા 100 ખેડૂત જેવા તૈયાર થવાના ચેનપુરમાં. અહીં બધી માહિતી આપીએ છીએ. દરેક સદગુરુનો મિટિંગો હોય તો અહીં જઈને માહિતી આ પ્રમાણે અમે આપીએ છીએ. અમે ડબલ ફાયદો થાય છે. આપણે સરકાર તરીકે પેલા બમણી આવક પણ 3 ગણી આવક આપણા ખેતરની અંદર શરૂ કરી દીધી. અમારે નજરે જોઈને બિલકુલ પ્રાકૃતિક ભાવ વધારે મળે છે. કેન્સર જેવા રોગો પણ આનાથી બંધ થઈ ગયા છે. એ પણ લોકો વિચારવા લાગ્યા ખરેખર આ જ કરવું છે, આ ઝેર મુક્ત ખોરાક